સુરત શહેરમાં માથાભારે ચિરાગ ઘોટીનું ફરી રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સરથાણા પોલીસે ચિરાગ ઘોટીને ઘટનાસ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કર્યું છે ત્યારે એસઓજી પોલીસે 2 દિવસ પહેલા જ સિંગણપુરના ગુનામાં ચિરાગનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને યાદીને પિસ્તોલ બતાવી મારી નાખવાની ધમકી આપેલી એ બાબતે એક ફરિયાદ દાખલ થઈ છે। તેના માટે રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ અત્યારે આરોપી અને તેના ભાઈ બંને આરોપીઓને સાથે લઈને આવેલા છે। બિલકુલ ચિરાગ ઘોટી અને તેનો મિત્ર દ્વારા મુકેશ ગજેરાને રિવોલ્વર બતાવી શાંતિ મારી નાખવાની ધમકી આપી હતી, તેને લઈને ગુનો દાખલ થયો છે। 2020ની આ ઘટના છે। જોકે ગઈકાલે ઘટના નોંધાયા બાદ તાત્કાલિક ચિરાગ ઘોટી અને તેના મિત્રની ધરપકડ કરી છે અને તેને રિકન્સ્ટ્રક્શન માટે પુના વિસ્તારમાં આવેલી તુલસી દર્શન સોસાયટીમાં કે જ્યાં ફરિયાદી મુકેશ રહે છે તેના ઘરે બંદૂકની અણીએ ધમકી આપેલી ત્યાં લાવી રિકન્સ્ટ્રક્શન એટલે કે પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। કેમેરામેન જીગર ગોયલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સિંગણપુર બાદ હવે સરથાણા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જાહેરમાં ફરી એકવાર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ચિરાગ ઘોટીને ફરી એકવાર બહાર લાવવામાં આવ્યો છે અને જાહેરમાં લઈ જઈને તેનું સરઘસ કાઢવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો સરથાણા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બંદૂકની અણી 18 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ પણ ચિરાગ ઘોટી સામે નોંધાઈ હતી। જી કીર્તેશ, ચિરાગ ઘોટીની સરથાણા પોલીસમાં ગઈકાલે એક ગુનો વધુ દાખલ થયો છે, એટલે કે ગુનાની સંખ્યા હવે 6 પર પહોંચી છે અને સુરતના પુના વિસ્તારમાં તુલસી દર્શન સોસાયટી ખાતે તેને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો છે। ફરિયાદી છે મુકેશ ભાઈ કે જેઓ મુકેશ ગજેરા જે ટ્રાવેલ્સનો ધંધો કરતા છે અને ચિરાગ ઘોટી બાયોડીઝલનો ધંધો કરતા તેના સંપર્કમાં આવ્યા હતા, કારણ કે મુકેશભાઈને 10 કરતાં વધુ બસો હતી અને તે બસમાં બાયોડીઝલ વાપરતા હતા। જોકે મિત્રતા થયા બાદ 18 લાખ રૂપિયા ચિરાગ ઘોટી દ્વારા મુકેશભાઈ પાસે લેવામાં આવ્યા હતા અને 1 અઠવાડિયાની મુદત બાદ જ્યારે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી ત્યારે ચિરાગ ઘોટી દ્વારા તેને સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી અને કહી શકાય કે એક દિવસ તો દારૂ પીધેલી હાલતમાં ચિરાગ ઘોટી મુકેશ ગજેરાના ઘરે પહોંચ્યો હતો અને તેના લમને રિવોલ્વર મૂકી તેને ધમકાવ્યો હતો। જોકે આ સમગ્ર ઘટનામાં ચિરાગ ઘોટી અને તેના એક મિત્રનું ઇન્વોલ્વમેન્ટ હતું। જોકે જે પ્રકારે ચિરાગ ઘોટી વિરુદ્ધ એક પછી એક ફરિયાદો થઈ રહી છે તેને લઈને વધુ એક ફરિયાદ થતાં પોલીસે ધરપકડ કરી છે અને મુકેશ ગજેરાના ઘરે અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી। એટલે કે 2 દિવસ પહેલા સિંગણપુર વિસ્તારમાં ચિરાગ ઘોટીનો વરઘોડો નીકળ્યો હતો અને ફરી એક વખત સુરતના સરથાણા વિસ્તારમાં દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે વરઘોડો નીકળ્યો છે અને આ મુકેશ નું ઘર છે કે મુકેશ ગજેરા કે જેની લમને રિવોલ્વર મૂકી 18 લાખ રૂપિયા નહીં આપવા માટેની ધમકી આપવામાં આવી હતી। જોકે હવે ચિરાગ ઘોટી વિરુદ્ધ એક પછી એક પોલીસનો સકંજો કસાઈ રહ્યો છે ત્યારે વધુ એક ફરિયાદ થતાં ગુનાની સંખ્યા 6 પર પહોંચી છે। બદલ આપનો આભાર। તો સુરતની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં માથાભારે ચિરાગ ઘોટીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે।